બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકા મથક થરા ખાતે થરા નગરપાલિકા દ્વારા ₹8 કરોડના ખર્ચે નવનિર્માણ પામેલા જાગોસર તળાવ અને મહારાણી નાયિકા દેવી ઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ડીસાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે રિબિન કાપીને લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ વધુમાં જણાવ્યું કે થરાના વિકાસમાં વધારો કરવા જો જગ્યા ઉપલબ્ધ હશે તો અહીં ઓક્સિજન પાર્ક પણ બનાવી આપવામાં આવશે અને બાળકોને ચિલ્ડ્રન પાર્ક અને પાર્કિંગ કરી આપવામાં આવશે એવી મંત્રીએ આપી બાંહેધરી હતી. વધુમાં થરા નગરપાલિકા દ્વારા આગવી ઓળખમાં જાગોસર તળાવ અને સાથે સાથે મહારાણી નાયિકા દેવી ઉદ્યાન આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર નગરજનો માટે ઉત્તમ ફરવાનું સ્થળ બને, સાથે વોટર કન્ઝર્વેશનનું પણ કામ થાય. તે નિમિત્તે તે ઉદ્દેશથી અહીંના શિક્ષણ મંત્રી અને કીર્તિસિંહજીના અથાગ પ્રયત્નથી અને નગરપાલિકા દ્વારા આજે આ વિસ્તાર માટે એક અનોખું અને જેને રમણીય કહી શકાય અને ખૂબ સારું કાંકરિયાથી પણ ઘણું સારું બનાવ્યું છે એવું આ તળાવના લોકાર્પણ પ્રસંગે આવવાનું થયું છે. હું નગરપાલિકાની ટીમને ખૂબ અભિનંદન આપું છું કે જેમને આ જહેમત ઉઠાવી અને સારા વિચાર સાથે સારા એક નગરજનોને ભેટ આપી છે. સર, અહીંયા પર્યાવરણ મંત્રી આપશો, અહીંયા શું ભેટ આપશો? થરા નગરપાલિકાને આવનારા સમયની અંદર ઓક્સિજન પાર્ક બની રહ્યું, એમની જગ્યાની જેવી ઉપલબ્ધિ હશે તો તેને એક ઓક્સિજન પાર્ક પણ આપવામાં આવશે. સાથે સાથે બાળકોના સિવિક સેન્સ માટે એટલે ચિલ્ડ્રન પાર્ક એટલે ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક બને અને એનું સિવિક સેન્સ આવે એના માટેની પણ નગરપાલિકાની દરખાસ્તના આધારે એમને પણ 23-24 અને 2025-26માં સરકારની આશરે ₹8 કરોડની ગ્રાન્ટથી થરાની કાયાપલટ થઈ છે. હવે જાગોસર તળાવ મિની કાંકરિયા તરીકે ઓળખાવા લાગ્યું છે. તળાવ પરિસરમાં બાળકો માટે હિંચકા, રમતગમતના સાધનો, વિવિધ સ્ટેચ્યુ, બાગ બગીચા, સંપૂર્ણ વિસ્તારમાં સીસીટીવી કેમેરા અને સાઉન્ડ સિસ્ટમ મૂકવામાં આવી છે. રંગબેરંગી લાઇટોથી ઝળહળતા તળાવનો નજારો માણવા હજારો લોકો ઉમટી પડ્યા હતા, જેમાં સ્થાપિત કરાયેલી શિવ પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત લોક કલાકારો દ્વારા ભવ્ય ડાયરાનું આયોજન કરાયું હતું. લોક સાહિત્યકાર દીપકભાઈ જોશીએ જાગોસર તળાવનો ભવ્ય ઇતિહાસ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. હવે થરાનું જાગોસર તળાવ પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસિત થશે. અહેવાલ માનસી ચૌહાણ.